નહીતર મરી ગયા સાહેબ આપણે ઉતારા ઓરડા મેળ્યું ના મોલ સાંભળી સાંભળી. મોડો આવ્યો હતો હું એકચ્યુઅલી મારા ટાઈમે જ, કારણ કે ઓસમાણભાઈ પછી જ મારે બોલવાનું હોય. પણ ઓસમાણભાઈ ને પ્રોગ્રામ શરૂ થયા પહેલા જેકા દાદા મેં ફોનમાં વાત કરી કે અમે છે ને ભાઈ, અમે કલાકારો પછી છીએ. અમે જે અત્યારે કલાકારો, યંગ કલાકારો જેટલા છે ને એ કલાકારો પછી છે, એક સારા મિત્રો છે, એટલે એકાબીજી ભલામણ કરી દે. એટલે મેં એમ નહીં કે સાચી વાત એને કરી હતી, બાકી તો હું આમ કેતો ને પહોંચું જ છું. હમણાં આવ્યો, હા આવ્યો. પણ પ્રોગ્રામ ચાલુ કર્યો ત્યારે હું દીવ હતો, એટલે મને પથરી નથી થઈ. નહીતર એક ભાઈ હમણાં પૂછ્યું હતું, વસંત બાપુ અહીંયા અમારે વસંત બાપુ બેઠા છે, એ બહુ જૂના આપણા રામાયણી, બહુ આપણા જૂના કથાકાર એવા વસંત બાપુ હરિયાણી, એ પણ અહીં ઉપસ્થિત છે. અમારા જેકદાદા ઉપસ્થિત છે. એવી પવિત્ર વ્યક્તિઓ બેઠી છે. અને હું વાત એ કરતો હતો, હજી મારે થોડુંક હજી બોલવું છે, તમે જુઓ. એક ભાઈને કીધું કે પથરી થઈ હોય શું કરવું, કે નાની પથરી થઈ હોય એટલે સૌરાષ્ટ્રની વાત છે, તમારા મુંબઈ વાળાને તો અહીંયા ધોમ તોકાર છે, પથરી હું પાણો નીકળી જાય. પણ અમારા સૌરાષ્ટ્રમાં એમ કે નાની પથરી થઈ હોય તો દીવ જી આવો, મોટી પથરી થઈ હોય તો ગોવા જી આવો. પણ ટૂંકમાં પ્રોગ્રામ જયારે ચાલુ થવાને એટલે લગભગ 6:30 દીવ થી ઉપડ્યો. 3.5 કલાક મોડું એવું કીધું પેલા, પછી મોડું થયા જ કર્યું. 1:30 વાગ્યાનો બોર્ડિંગ કરાવીને બેઠો હતો. 1:30 વાગ્યાનો એ એર ઇન્ડિયા એ આવે ત્યારે થાય ને, એટલે થોડુંક મોડું એટલે થયું. પણ યોગેશભાઈ મોડું આવ્યો, પણ વ્યાજ સાથે વળતર ભાઈએ તો આપ્યું જ છે. કારણ કે હું મોડો આવ્યો એમાં તમને ઝાઝા સાંભળવા મળ્યા ને, એટલે ફરીવાર એને તાળીઓથી વધાવો. અને ભેગું વ્યાજ તારક મહેતાના ઉલ્ટા ચશ્મા, એની અંદર જેને ટપુનું પાત્ર ભજવ્યું છે એવો ભવ્ય ગાંધી મંચ ઉપર ઉપસ્થિત છે, એને તાળીઓના ગળાથી વધાવો સાહેબ. નહીતર આ બધા કલાકારોને મળવું હોય તો એને બદલે એ પણ અહીંયા ઉપસ્થિત છે. તમે બધા તો સબોત કેટલું માણસ જે આલ્યું જ આવે છે. હજી યોગેશભાઈ આવતા વર્ષે ગ્રાઉન્ડ ક્યાંક ખોલવું પડશે. હે વાન ખેડે જીકી નાખીએ એમાં શું વાંધો છે? પણ હા, વાન ખેડે આપણા બાપુજી નું જ છે કે વસ્તુ આપણું. દુનિયામાં કોઈ વસ્તુ આપણી છે એવું નથી, એવું છે જ નહીં, બધું આપણું જ છે. પણ આવો બાળકો બહુ રાજી છે. આ ભવ્ય ગાંધી આવ્યો ને એટલે બાળકો બહુ, એટલે આ બધાનો જો ઓસમાણભાઈ ને સાંભળવા માટે નાના બાળક થી માંડી અને વયોવૃદ્ધ એ બધા એને સાંભળે. અમને બાળકો તો સાંભળતા, પણ આ ભવ્ય ને જોવે ને એટલે બાળકોને કઈક નોખું જ લાગે. દયા માં દયા સડે સીધા. અને આમાં અમુક બેઠેલા જેઠાવ ને ઓકે વાહ. એટલે મેં કીધું એમ કે આજ મુંબઈમાં કે બધે ખૂબ પ્રોગ્રામ કરતા હોય, પણ ઓસમાણભાઈ ને અમે ઘણી વાર કહી કે જયારે કાંદીવલીમાં જે કાર્યક્રમ હોય અને ત્યાં જે ઓડિયન્સ આવ્યું હોય એ ખરેખર દીવાને આમ આવ્યું હોય સાહેબ. આ તમારા ખોટા વખાણ નથી કરતા, પણ આવો રૂડો જયારે અવસર છે ત્યારે એક નાના એવા લોકગીત થી મારે તમને હસાવવા જ છે. હા, તમે જોવો તો ખરા, જેટલો સ્પીડમાં આવ્યો એટલા જો પેટમાં આટલું ન પડાવી દઉં ને, પણ સારું થવું છે, નબળાનો હથવારો કરવો જ પડશે.
કારણ કે તમે ચાલીને નીકળો ને, જો આપણે આગળ પ્રગતિ જ ન કરવી, ચાલીને નીકળો ને તોય ઠેસ લાગે, નખ કાઢવાની તૈયારી રાખો.